एक्चुअली આપણે દર વખતે તો આવતા જ હતા, પણ મંદિરે દર્શન કરીને આપણે રિટર્ન જતા હતા અને અહીંયા આટલી બધી વસ્તુ હતી જોવાની એ ખ્યાલ જ નહોતો. આ પ્રાસાદમાં શ્રી ભાગવતજીના 18,000 શ્લોક માર્બલમાં કોતરીને મૂકેલા છે અને ઇક્વિપમેન્ટ્સ પણ લાગેલા છે. શ્રી ગુરુદેવ દત્ત. તો તમે 4 ધામની યાત્રા કરી હોય એટલું તમને ફળ પ્રાપ્ત થાય છે. ઓર્ગેનિક શાકભાજીનું માર્કેટ પણ લાગે છે. નાનકડું તળાવ જેવું છે અહીંયા, પ્રકૃતિની વચ્ચે અને જંગલમાં આવી ગયા હોય એવો એક એક્સપિરિયન્સ લાગે છે. શ્રી નિરામય તીર્થ આરોગ્ય મંદિર, શ્રી વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય. નમસ્કાર, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છે સોલા ભાગવત એટલે કે ભાગવત વિદ્યાપીઠ. તો લોકેશનની વાત કરું તમને તો તમે આ સાઈડ જે જોઈ રહ્યા છો, તમે જાઓ સીધા તો આગળ આવશે ગાંધીનગર અને આ બાજુથી તમે આવો તો સરખેજ છે. તો આ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર સ્થિત છે અને તમે પાછળની સાઈડ જે આ જોવો છો આ છે એનો મુખ્ય પ્રવેશ દ્વાર. તો અહીંયાથી આપણે પ્રવેશ કરીએ છીએ. વધુ વિગત તમને આગળ વિડીયોમાં બતાવીશું. તો ચલો મારી સાથે. શ્રી ભાગવત વિદ્યાપીઠમાં તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. અહીંયા AMTS બસનું બોર્ડ પણ લગાવ્યું છે. 65 નંબરની બસ આવે છે. ઉપરની સાઈડ સ્ક્રોલિંગ બોર્ડમાં અહીંયા દર્શનના ટાઈમિંગ દર્શાવવામાં આવેલા છે. મંદિર પરિસર ઘણું જ વિશાળ છે. શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી કે જે અહીંયાના સ્થાપક હતા, તો એક વસ્તુ મેં જોઈ અહીંયા કે એમનો જે જન્મ છે એ કૃષ્ણ અષ્ટમીનો છે અને દેહ વિલય પણ કૃષ્ણ અષ્ટમીનો છે. પરમ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીનું અહીંયા છે સ્મૃતિ મંદિર, જે આપ સામેની સાઈડ જોઈ રહ્યા છો. અહીંયા બિરાજમાન છે શ્રી નરસિંહ મહેતાજી. અહીંયા બિરાજમાન છે શ્રી મીરાબાઈ. અને સામેની સાઈડ છે પીવાના પાણીની સુવિધા. તો આસપાસ આ રીતે અહીંયા ફ્લાવર્સ બધા ઉગેલા છે અને વેરી વેલ મેન્ટેન છે. અને અહીંયા તમે જોઈ શકો છો ફુવારા ચાલુ છે હાલમાં. અને સામે તમે જે જોઈ રહ્યા છો એ છે શ્રી સોલા ભાગવત મંદિર. આ બાજુ પક્ષીઘર દેખાય છે. અહીંયા છે ગણેશજીનું મંદિર અને સામે છે હનુમાનજીનું મંદિર. સૌપ્રથમ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા પગ ધોઈને તમે જઈ શકો છો. મંદિરમાં એન્ટ્રી કરતાં પહેલાં જમણા સાઈડ છે શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી. તો આપણે પહેલાં દર્શન કરીએ ગણેશજીના. ને મંદિરના ડાબી સાઈડ છે શ્રી હનુમાનજી શ્રી મારુતિ નંદન. સામેની સાઈડથી આપણે આવેલા. તો શ્રી કલ્પતરુ પ્રાસાદ પણ અહીંયા કહેવાય છે. તો આ પ્રાસાદને તમે જોશો તો એમાં લખેલું છે કે આ પ્રાસાદને કુલ 13 દરવાજા છે. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ તથા 13મા ભાગવત પ્રવેશ, કુલ 3 માળ છે તથા 9 ખંડ છે અને 125 ફૂટ ઊંચાઈવાળું શિખર છે. તેની લંબાઈ 130 ફૂટ, પહોળાઈ 100 ફૂટ છે. આ પ્રાસાદમાં શ્રી ભાગવતજીના 18,000 શ્લોક માર્બલમાં કોતરીને મૂકેલા છે. ને અહીંયા જે શ્રી ભાગવત વિદ્યાપીઠ સંચાલિત શ્રી નિરામય તીર્થ આરોગ્ય સેવા કેન્દ્ર છે
એમાં શું શું સુવિધા ઉપલબ્ધ છે અને ડૉક્ટરનો આવવાનો સમય ને બધું લખેલું છે. જો અહીં આગળ તમને આ બધી જ વસ્તુ જોવા મળશે, તો તમે એકવાર સ્ટોપ કરીને વાંચજો. બાકી હું વિગત તો તમને વિડીયોમાં બતાવી જ દઈશ. શ્રી ભાગવત વિદ્યાપીઠ દ્વારા દર માસે પ્રગટ થતું માસિક, તો એ પણ તમે સ્ટોપ કરીને વાંચજો. સારી એવી ઇન્ફોર્મેશન અહીંયા લખી છે અને નીચે માહિતી પણ આપી છે, કોન્ટેક્ટ નંબર ને એ. તો તમારે જો આ માસિક જોઈતું હોય તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. અહીંયા સંસ્થાનો પરિચય દર્શાવવામાં આવ્યો છે. ભાગવત વિદ્યાપીઠમાં શ્રી કૃષ્ણ ભગવાન ઉપરાંત શ્રી વલ્લભાચાર્યજી, શ્રી યમુનાજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી બિરાજમાન છે. આ મંદિર મુખ્યત્વે ભાગવત પુરાણને આધારિત મંદિર બનાવવામાં આવ્યું છે. શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકો આરસના પથ્થર પર લિપિબદ્ધ કરવામાં આવ્યા છે. હાલમાં દર્શન બંધ છે, જે થોડી જ વારમાં ઓપન થવાના છે, તો આપણે જરૂરથી આગળ દર્શન કરીશું. જે મેં આગળ 18,000 શ્લોકની વાત કરી, તો એ આ રીતે આરસના પથ્થર ઉપર લિપિબદ્ધ કરવામાં આવ્યા છે. દર્શન ઓપન થઈ ગયા છે, તો હવે આપણે દર્શન કરીશું શ્રી વલ્લભાચાર્યજીના, શ્રી રસરાજ પ્રભુજીના અને શ્રી યમુનાજીના. સાથે સાથે અહીંયા હું એક વસ્તુ પણ એડ કરીશ કે શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, જે મુજબ ભાગવત વિદ્યાપીઠમાં 12 દ્વારો છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અહીંયા બિરાજમાન છે શ્રી યમુના મહારાણીજી. હવે આપણે વાત કરીશું ભાગવત વિદ્યાપીઠના સ્થાપક એટલે કે પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી. એમને દાદાજીના નામે પણ જાણવામાં આવે છે. તો એમનો જન્મ ગુજરાતના વડોદરા જિલ્લાના સાંધી ગામમાં અત્યંત ભક્તિમય અને આધ્યાત્મિક માતા પિતાને ત્યાં થયો હતો. બાળપણથી જ તેમણે ભાગવત સેવામાં ઊંડો રસ દાખવ્યો હતો અને તેમના પિતાશ્રી દલસુખભાઈ રણછોડભાઈ દ્વારા આપવામાં આવેલ જ્ઞાન દ્વારા દાદાજીએ સંસ્કૃત ભાષામાં નિપુણતા મેળવી હતી અને આગળ શ્રીમદ ભાગવતમાં નિપુણતા મેળવી હતી. દાદાજી શ્રી કૃષ્ણજી અને શ્રી વલ્લભાચાર્યજીના એક અવિશ્વસનીય અનુયાયી હતા. ભાગવત વિદ્યાપીઠમાં મંદિર ઉપરાંત મુખ્ય ઉદ્દેશ સંસ્કૃતનું શિક્ષણ આપવાનો છે. અહીં વિદ્યાર્થીઓ સંસ્કૃતનો જેમ કે વેદ, પુરાણ, ઉપનિષદ, જ્યોતિષ, કર્મકાંડનો અભ્યાસ કરે છે. આ વિદ્યાપીઠને સાકાર કરનાર ગુજરાતના જાણીતા ભાગવત કથાકાર પણ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતા, જેમને પૂજ્ય દાદાજી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. હાલમાં તેમના પુત્ર પૂજ્ય શ્રી ભાગવત ઋષિજી વિદ્યાપીઠનું સંચાલન સંભાળે છે. આ મંદિરની સ્થાપના 1975માં શ્રી પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવી હતી. અને તમે બહારની જે આ દિવાલ ઉપર જુઓ છો, તો અહીંયા સુંદર ચિત્રો દ્વારા બધું દર્શાવવામાં અને સમજાવવામાં આવ્યું છે. આગળ જેમ મેં કહેલું કે શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, એ મુજબ અહીંયા ભાગવત વિદ્યાપીઠમાં 12 દ્વાર છે. તો એમાં આપણે 10મા સ્કંદની વાત કરીએ તો 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અને લીલાઓ છે, જે સૌથી વિશેષ અને મોટો સ્કંદ છે. જ્યારે દ્વાદશ એટલે કે 12મા સ્કંદમાં કલયુગનું વર્ણન અને ભાગવતનું સમાપન દર્શાવવામાં આવેલું છે. શ્રી ભાગવત વિદ્યાપીઠમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કૃતિની પરંપરા જળવતી પેટા વિભાગો જેવા કે પ્રાથમિક શાળા, ડીએમ વિદ્યાલય, અશોક ITI, BEd કોલેજ અને સંસ્કૃત પાઠશાળા છે. સ્વાસ્થ્યને માટે નિરામય તીર્થમાં આયુર્વેદ, આંખ, કાન, ફિઝિયોથેરાપી, હોમિયોથેરાપી જેવા ઉપચાર પણ કરવામાં આવે છે. તો જે હું તમને આગળ પ્રયત્ન કરીશ બતાવવાનો, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સામેની સાઈડ તમે જે જોવો છો એ ગોવર્ધન પર્વત છે, તો હમણાં આપણે ત્યાંની પણ વિઝિટ જરૂરથી કરીશું. શ્રી ભાગવત વિદ્યાપીઠમાં દર વર્ષે 8મના દિવસે એટલે કે કૃષ્ણ ભગવાનના જન્મના દિવસે મોટો મહોત્સવ થાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનને 32 ભોગ ધરાવાય છે. તો અહીંયા બિરાજમાન છે સ્વયંભૂ હનુમાનજી. આ મંદિર પણ સોલા ભાગવત મંદિરના બિલકુલ બાજુમાં જ છે અને અહીંયા છે ઓપન સ્પેસ, તો તમે પોતાનું 4 વ્હીલર 2 વ્હીલર અહીંયા પાર્ક કરી શકો છો.
બાળકોના રમવા માટે અહીંયા નાનું પ્લે ગાર્ડન જેવું પણ બનેલું છે અને ઇક્વિપમેન્ટ્સ પણ લાગેલા છે. અહીંયા આવેલું છે ખૂબ જ સરસ મજાનું પંખી ઘર. અહીંયા આવેલું છે શ્રી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું મંદિર. ઘણા સમય પહેલાં અહીંયા પાણી ભરીને રાખતા હતા મંદિરની ચારો સાઈડ, પણ હાલમાં તો બંધ છે. અહીંયા છે શ્રી રણછોડદાસજી મહારાજનું મંદિર. અહીંયા છે શ્રી ડોંગરેજી મહારાજનું મંદિર, સાથે છે શ્રી જલારામ બાપાની ઝૂંપડી અને શ્રી વીરબાઈ માતાજી. આ સ્થળ ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સ્ટેશન સર્વે ઓફ ઇન્ડિયા સાથે સંબંધિત છે. આ સર્વેનો પ્રારંભ જ્યાં સુધી મેં જાણ્યું ત્યાં સુધી 18 કે 19મી સદીની આસપાસ કરવામાં આવેલો અને એનું મુખ્ય કામ હતું જમીનનું અંતર અને ઊંચાઈ જાણવાનું. અહીંયા છે શ્રી રંગ અવધૂત મહારાજજીનું મંદિર અને જે સોલા ભાગવત મંદિરની નજીકમાં જ છે. શ્રી ગુરુદેવ દત્ત. પાછળની સાઈડ જે દેખાય છે એ છે સોલા ભાગવત. અહીંયા આપણે જોયું શ્રી રંગ અવધૂત મહારાજજીનું મંદિર અને આ છે વિશાળ કમ્પાઉન્ડ. તો બહુ જ સરસ સુંદર નજારો છે. સામે કબૂતર બધા ચણી રહ્યા છે, ગૌ માતા પણ જોવા મળી રહી છે અને વાનર પણ આપણને જોવા મળી રહ્યા છે, કેમ કે પ્રકૃતિની ગોદમાં આ વસેલું છે અને આસપાસ તમે જોશો તો ખૂબ જ નીરવ શાંતિ પણ છે. આસપાસ ગ્રીનરી પણ ઘણી સારી છે. પીવાના ઠંડા પાણીની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. અને અહીંયા છે શ્રી ગિરિરાજજી. તો આપણે દર્શન કરીએ શ્રી ગિરિરાજજીના. દેવરાજ ઇન્દ્રએ જ્યારે ક્રોધમાં આવીને અતિવૃષ્ટિ કરેલી ત્યારે વ્રજવાસીઓને બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત એટલે કે ગિરિરાજજીને પોતાની ટટલી આંગળી પર ઉઠાવેલા અને વ્રજવાસીઓનું રક્ષણ કરેલું. ત્યારથી આ ગિરિરાજજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ રસરાજ પ્રભુજીનું જ એક અભિન્ન અંગ માનવામાં આવે છે અને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. અને અહીંના દર્શન કરવાથી મનને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રી ગિરિરાજજી પર્વતમાળાની આપણે અત્યારે અહીંયા પ્રદક્ષિણા કરી રહ્યા છીએ, પરિક્રમા કરી રહ્યા છીએ. અને એવું કહેવાય છે કે તમે જો આ પ્રદક્ષિણા કરો છો કે પરિક્રમા કરો છો તો તમે 4 ધામની યાત્રા કરી હોય એટલું તમને ફળ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આ રીતે ટ્રેક બનેલો છે. અને આપણે પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છીએ પ્રદક્ષિણા કરીને. ને આ પણ મંદિરની બિલકુલ નજીકમાં જ છે. અને તમે આ ઝાડનો શેપ જુઓ તો જાણે
પહાડ હોય અને કૃષ્ણ ભગવાન એમની ટટલી આંગળી પર ઉચક્યો હોય એ રીતનો શેપ દેખાય છે. અહીંયા આગળ રામકુટીર પણ આવેલું છે અને અખંડ રામધૂન અહીંયા ચાલતી રહે છે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે. તો અહીંયા પણ તમે જરૂરથી દર્શન કરજો. ત્રિલિંગેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે, જેમાં બિરાજમાન છે શ્રી ગોપલેશ્વર મહાદેવ, શ્રી રામેશ્વર મહાદેવ અને શ્રી એકલિંગજી મહાદેવ. આવા અનોખા મંદિરના દર્શન પણ અહીં કરવા મળે છે. જેમ મેં આગળ વિડીયોમાં બતાવેલું કે અહીંયા પહેલાં બહુ ટાઈમ પહેલાં પાણી ભરીને રાખતા અને મંદિરની ચારો સાઈડ એ રહેતું, તો એ આ સાઈડ પણ છે. અહીંયા આવેલું છે શ્રી વલ્લભ મંદિર એટલે કે શ્રી વલ્લભ દર્શન. તો હાલમાં તો દર્શન બંધ છે, પણ તમે જ્યારે પણ આવો તો અહીંયા ચોક્કસથી આવજો. અને આપણે જે ત્રિલિંગેશ્વર મહાદેવનું મંદિર જોયું એની બિલકુલ આ બાજુમાં જ છે. અને અહીંયાથી તમે જુઓ તો આસપાસનો જે નજારો છે એ કંઈક આ રીતનું છે. અહીંયા આવેલું છે શ્રી યજ્ઞશાળા અથવા તો યજ્ઞ મંદિર, જે આપણે શ્રી વલ્લભ મંદિર જોયું એની બિલકુલ બાજુમાં જ છે. હું તમને એક વખત એ પણ બતાવું. આ બાજુમાં છે શ્રી વલ્લભ મંદિર. અહીંયા આગળ દર રવિવારના દિવસે સવારે 7 થી 10 વાગ્યા સુધીમાં ઓર્ગેનિક શાકભાજીનું માર્કેટ પણ લાગે છે અને જે એક્ઝેક્ટ મંદિરની નજીક જ છે. પાર્કિંગ માટેની પણ અહીંયા વિશાળ સુવિધા ઉપલબ્ધ છે, તો પાર્કિંગનો કોઈ પ્રશ્ન નથી. આ સામે બાળકો રમી રહ્યા છે. આપ અહીંયા જે આ જોઈ રહ્યા છો એ છે ગૌશાળા અને પણ મંદિરના પાસે જ છે. બહુ જ સુંદર વ્યૂ આવી રહ્યો છે મંદિરનો. અહીંયા આવેલી છે શ્રી લક્ષ્મીનારાયણ ગૌશાળા. આ છે વિભાગ 2. તો અહીંયા તમે તમારા પોતાના હાથે ગૌશાળામાં જઈને ગૌ માતાને ઘાસચારો ખવડાવી શકો છો. ઘાસચારો પણ અહીંયાથી ઉપલબ્ધ છે. તો અહીંયા સામે તમે જોઈ રહ્યા છો ઘણા લોકો સામે ઘાસચારો લઈ રહ્યા છે અને ગૌ માતાને ખવડાવી રહ્યા છે. અહીંયા આવેલું છે શ્રી સરસ્વતી મંદિર વાંચનાલય. તો હોઈ શકે આજે સન્ડે છે એટલે અહીંયા બહુ કોઈ દેખાતું નથી અથવા બંધ હોઈ શકે છે. અહીંયા આવેલું છે શ્રી કદમ ઋષિ ગુરુકુળ. આ એક છાત્રાલય છે અને લગભગ અહીંયા 128 રૂમ આવેલા છે. અહીંયા નીલગાય પણ અત્યારે દોડતી દેખાઈ રહી છે. અહીંયા આવેલ છે બીએડ મહાવિદ્યાલય. શ્રી ભાગવત વિદ્યાપીઠ શિક્ષાશાસ્ત્રી મહાવિદ્યાલય એ અનુસ્નાતક માટે સ્થાપિત સ્વનાણાકીય કોલેજ છે. મુખ્ય હેતુ સંસ્થામાંથી સ્નાતક થયેલા ઉત્તમ અને વિદ્વાન શિક્ષકો સમાજને આપવાનો છે. અહીંયા જે આપણે જોયું આગળ ગુરુકુલ, એની પાછળની સાઈડ બગીચો પણ છે અને ઓક્સિજન પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. નાનકડું તળાવ જેવું છે અહીંયા, પણ હજુ અંડર ડેવલપમેન્ટ લાગે છે. બાકી ખૂબ જ સરસ જગ્યા છે અને તમને બહુ જ મજા આવશે. નીરવ શાંતિ છે, પ્રકૃતિના સાનિધ્યમાં છે, એટલે ઓક્સિજન પાર્ક એકદમ નેચરલ અને શુદ્ધ હવા મળી રહી છે. મજા આવી રહી છે. સામેની સાઈડ મોર દાણા ખાઈ રહ્યો છે અને અહીંયા પણ મોર બેઠો છે ઉપર. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. વાહ, બહુ જ અદ્ભુત દ્રશ્ય છે આ. આપણે ખરેખર આટલા ટાઈમથી અહીંયા રહીએ છીએ, પણ આ બધી વસ્તુ તો હું પણ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યો છું અને એક્સપ્લોર કરી રહ્યો છું. પણ આ જ રીતે
ગાર્ડન જેવું બનાવેલું છે ચાલવા માટેનું વોકવે. તો આ પણ બહુ જ ખૂબસૂરત છે, બહુ જ સુંદર. અને હમણાં એક જણને મેં પૂછ્યું તો એમને કહ્યું કે આગળ પણ આ બાજુ લેક જેવું છે નાનું, તો આપણે એ પણ સાઈડ જોતા આવીએ. પ્રકૃતિની વચ્ચે અને જંગલમાં આવી ગયા હોય એવો એક એક્સપિરિયન્સ લાગે છે. માટે આ રીતના અહીંયા બાંકડા પણ લગાવેલા છે. અને અહીંયા પણ જેમ આપણે આગળ જોયું એ રીતે અહીંયા પણ એક નાનું મસ્ત લેક છે. અંદરની સાઈડ ઘણી બધી નીલગાય પણ જોવા મળી રહી છે. તો બધા પક્ષી પણ જોવા મળી રહ્યા છે. ડીએમ વિદ્યાલય કેન્દ્ર આગળ આ સાઈડ છે. અને અત્યારે આપણે છીએ શ્રી ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ સંચાલિત શ્રી નિરામય તીર્થ આરોગ્ય મંદિર. આજે રવિવાર છે તો બંધ છે. શ્રી નિરામય તીર્થ હોસ્પિટલનું સંચાલન શ્રી ભાગવત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે. અહીં દર્દીઓને આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, નેચરોથેરાપી વગેરેની સારવાર મળે છે અને મોતિયાનું ઓપરેશન પણ થાય છે. તો અહીં આગળ છે શ્રી અશોક ITI, પણ આજે સન્ડે છે એટલે બંધ છે. તો બહારથી તમને બતાવી દઉં. આ રીતનું છે. અત્યારે તો મસ્ત અંદર બધા મોર ફરી રહ્યા છે. સરકાર દ્વારા માન્ય ITI કોલેજ ચાલે છે. ઘણા બધા કોર્સ અહીંયા ચાલે છે. તો સામે સાઈડ જે દેખાય છે એ મંદિર છે અને મંદિરની આ પાછળની બાજુ અશોક ITI અહીંયા છે. અને અશોક ITIની બાજુમાં જે આપણે નિરામય હોસ્પિટલ જોઈ એ ત્યાં છે. અહીં આવેલું છે શ્રી DM વિદ્યાલય સોલા, શ્રી ભાગવત પ્રાથમિક શાળા તેમજ ઉચ્ચ માધ્યમિક શાળા. આની સ્થાપના 1966માં કરવામાં આવેલી અને અહીંયા ઉચ્ચ કોમ્પ્યુટર લેબ પણ છે, CCTVથી સજ્જ છે, ઇન્ટરનેટ સુવિધા પણ ઉપલબ્ધ છે. એવી આ આધુનિક અને અતિ ભવ્ય શાળા અહીંયા આવેલી છે. શ્રી DM વિદ્યાલય. પરમ પૂજ્ય દાદાજીએ શ્રી વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી. તે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે જોડાયેલ છે અને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા માન્ય છે. ઘણા વિદ્યાર્થીઓ સંસ્કૃત, હિન્દી સાહિત્ય, વ્યાકરણ, જ્યોતિષ, વેદ અને અન્ય શાસ્ત્રોનો અભ્યાસ અહીં કરી રહ્યા છે અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહીં ધોરણ 8થી MA સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. અહીંયા છે શ્રી પ્રાથમિક શાળા. અહીંયા શ્રી મમ્માદેવી વનાશ્રમ પણ આવેલો છે. અહીંયા સામેની સાઈડ શ્રી અતિથિ નિકેતન અથવા તો શ્રી અતિથિ મંદિર પણ આવેલું છે. તે સંસ્થાના મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે રહેવા અને જમવાની આધુનિક સુવિધાઓવાળું સ્થળ છે. અહીંથી હવે સીધા જાઓ તો શ્રી આચાર્ય મંદિર, જો ડાબી સાઈડ વળો તો શ્રી અન્નપૂર્ણા નિકેતન અને જમણી સાઈડ વળો તો શ્રી વડીલ નિવાસ પણ આવેલું છે. શ્રી અન્નપૂર્ણા નિકેતન સેવા એક ભોજન સ્થળ છે. તો આ રીતનું અહીંયા વિશાળ સંકુલ છે. તો આજે ઘણી બધી જગ્યા અહીંયા સોલા ભાગવતમાં એક્સપ્લોર કરી. એકચ્યુઅલી આપણે દર વખતે તો આવતા જ હતા, પણ મંદિરે દર્શન કરીને આપણે રિટર્ન જતા હતા અને અહીંયા આટલી બધી વસ્તુ હતી જોવાની એ ખ્યાલ જ નહોતો. તો આજે આ વિડીયોના માધ્યમથી ફર્સ્ટ ટાઈમ મેં પણ પોતે એક્સપ્લોર કર્યું અને મને પણ એવી જ મતલબ હું પણ એવું જ વિચાર્યું છું કે તમે પણ કદાચ આ ફર્સ્ટ ટાઈમ જ જોઈ રહ્યા હશો તો જ્યારે પણ તમે અહીંયા આવો તો આ બધી જ વસ્તુ જરૂરથી એક વખત એક્સપ્લોર કરજો, જોજો. બહુ જ સારી જગ્યા છે અને બહુ મોટી જગ્યા છે, તો મજા આવી જશે અને વાતાવરણ પણ ઘણું જ સરસ છે.
તો આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. આવા જ નવા વિડીયો સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.